તો બધાને જય માતાજી, જય મેળીમાં। તો આજે આપણે આવી ગયા છીએ જીરું ઉપાડવા। તો અમારે જો દાળિયા બધા વેલા વેલા આવતા રહેતા એટલે ઉપાડ્યું જીરું। અને અત્યારે જો જમવા બેસી ગયા છે અને એકલા એકલા બેસી ગયા, અમને તો કહેતા નથી જમવાનું। અમારી રીતુબેન જો ભાગ લાયા ભાગ। હે તમે શું લાયા જમવામાં? રીંગણાનું શાક। અને આજે તો આપણે બનાવી નાખી કઢી સરસ મજાની, કોથમરી નાખીને। અને આમાં છાશ। તમે બેસી જાઓ જમવા। મિત્ર તો આવી ગયા જીરું ઉપાડવા। આમાં લેવા મને કેમ થાય જીરું ઉપાડવા? મને જાતમાં ફરફલા પડી ગયા। તે જીરું દી રીતના ઉંબરતા હશે? જે રીતના જો મને એક પડ્યો ફરફલો, મને ફૂટી ગયા। તો ગાઈસ જો એટલું જીરું લેવાનું બાકી રહ્યું હે, થોડા ખર્યા હે 4-5 જેવા, અને આ ખાઈમાં ઉપાડી લીધું। અને આ લસણ કેમ આવું થઈ ગયું? લસણ ને કંઈક રોગ આવી ગયો હતો, કોકડું વધી ગયો હવે, અને ઓલું થયું જ નથી, અંદર અંદર ગાંઠિયા થયા જ નથી। કંઈક રોગ આવી ગયો લસણમાં, હાવ કોકડું વધી ગયા। હે આના ભાઈના લગ્ન કરવામાં રહ્યા હતા, જીરું હાવ સુકાઈ ગયું હતું। પાણી છાંટીને લેવું પડે ને, તો બધું ખરી જાય। આજ જીરું ભેગું કરવાનું છે, આપણે નીચે રાંધવા જવાનું છે। આવું જ પડશે આટલા ક્યારેક કાંઈ લઈ લઈ પછી હાલો ફટાફટ લેવા માંડો, જો એટલું લેવાનું બાકી રહ્યું એક કેરો। હાલું નહીં નાખું તો ખાઈ લ્યો હો। 10-10:30 જેવું થઈ ગયું છે, અને હવે જીરું ખરવા માંડ્યું એટલે જીરું લેવાનું બંધ કરી દીધું। ને જો પવન ચડે છે ને પાથરા ઉડે નહીં, એટલા માટે ટેપા મૂકે છે। અને અહીંયા સાંય બેઠા છે, સાંય બેવા જાય કે રીતુન તાવ આવી ગયો એટલે મને એમ કહે મમ્મી તમે બેહો। રીતુન તાવ આવી ગયો, રીતુને દવા લેવા જવું પડશે। જવું ને બેટા દવા લેવા? લગન કરીને માંદા જેવા થઈ ગયા આ બાજુ બધી ટેપા મૂકે છે। કાલનું તેનું જીરું ઉપાડવાનું રહ્યું છે, કાલનું તેનું છે એટલે કાલ ઉપાડી લઈએ। પછી કાઢ નાખ્યો લરમાં, અને હમણાં થોડાક દિવસથી બ્લોગ બનાવ્યો નથી, કારણ કે લગ્નમાં આવી ગયા હતા ને આ જો અરે લગભગ 15 દિવસથી તો એના બાપાને ઘરે આવી જતી કા હું લેવા જતી લગનમાં, એના ભાઈના લગ્ન હતા ને એટલે ત્યાં રહેતી 15 દી, એટલે કાંઈ બ્લોગ બનાવ્યો જ નથી। મારા રીતુના મામાના લગ્ન હતા, એ રીતે લગ્ન કરીને આયા ને છોકરા 2 માંદા થઈ ગયા। અહીંયા માંદા પડી ગયા, ત્યાં કાંઈ નતું તારી। હાલો હું ઘરે જાઉં, હાલ રીતું કરે લેજો, હાલ તને હાલો હું ઘરે જઈ રીતુને લેતા જાવ ને, હું ઓલા ટેપા મૂક એટલા મૂકતા તો ગાઈસ જો ગાઈસ કી માડે તો મિત્રો જો અમારા દાડિયા છૂટી ગયા, ટેપા બધા મૂકવાના હતા મૂકી દીધા હે ને। લુંગી કોની હે જો અમારા સ્મિતા બેન જા આ હેલ્મેટ પહેરીને તો જીરું ઉપાડ ડમરી ને એવું ઉડે ને તેમાં હેલ્મેટ જો જીરું ઉપાડવા લાયા હે, તો કોણ લાઈ? તો અમે બધા દાડિયા છૂટી ગયા, તો હવે જાવી છીએ ઘરે। અમારા રીધુબેન તો જઈને પપ્પા ખંભે વહી ગયા। હમ કુમકુમ બેન હું કયો આ ઉપાડતું જાવું હે જીરું? આ બાજુ જો પરીન કાકા ની ના કહું કઈ જ્યા હાવ
તો હવે આપણે જઈશું ઘરે. તો મળીશું ઘરે જઈને. ટકાબેન કે બાય બાય. તો મિત્રો જો અમારે જીરું લઈ લીધું એટલે અમારે જવાનું ઘરે, કારણ કે નિસર્ગ રાંધવા જવાનું છે, રસોઈ કરવા જવાનું નિસર્ગ. અને અસ્મિતા અને 2 જણા બીજા છે દાડિયા આવ્યા છે, એ આમાં જીરું ભેગું કરશે 1 વાગ્યા સુધી જેટલું થાય એટલું. અને આપણે ક્યાં જવાનું? ચાલો ઘરે જઈને થોડુંક નાવું છે ને, નાઈને પછી નિસર્ગ રાંધવા 10:30નો ટાઈમ છે. મિત્રો વાડી તો ઘરે આવતા રહેશે ને. આ બાજુ જો તારું ચાર ને ખુલતું હતું તો તોડી નાખ્યું. દાઢો લઈને પણ આમ તો જો જાણે વરાજા કરી. અમારી રીતુબેન આવીને તમે જો બિસ્કિટ ખાવા મળી ગયા. અને હવે અસ્મિતાબેન ફોન જોઈ રહ્યા છે. લાવ પણ દાદાની ઘરે મળી ગયા. જો ઘરે આવીને નહીં ધોઈને કપડાં બદલાઈ નાખ્યો ને ફ્રેશ થઈ ગયા ને. આ તો નિસાડે રાંધવા જાવું ને તો એમને મેકઅપ કરવો પડે. તો શું કરો? હાથમાં શું આમ દેખાતું? લાઈટ છે હમણાં ફેર એન્ડ લવલી ને એવું ક્યાં મૂક્યું? અહીં એટા પડ્યું છે. અને તમને આવા નવા હોય જો નખરાઈના. હા એમ કેટલું વાર છે એનો નંબર લાવો. હલો નિસર્ગ રસોઈ કરવા ડોલ લેવાની. આમાં બટેકા છે, ટમેટા અને જીરું કે ખૂટી રહ્યું. નિસર્ગ જીરું લઈ જવાનું. હાલો તો હાલવા માંડે, હું મોટરસાઇકલ લઈને આવું. ગૌતમ હાલ. આપણે હોન્ડા લઈને જવાનું. તો મિત્રો જો નિસારે વીઆઈ અને આવું અમારે નિસારનું રસોડું છે, ગેસ ને બધું. એક થોડો છે મરી મસાલાનો બધું. અને આ જો ચોખા હમણ કરવા માંડી છે. અને મારે જવાનું છે પાણી કરવા. અને ગૌતમ આ ચોખા બધા જો આવી નિસારે અમારે તમને. આનું તો હું પાણી ફરી આવું ફટાફટ. અને આને બહુ ફોન જોવો પડે જો. તો મિત્રો જો નિસારે રસોઈ બનાવવાની હતી, બનાવી નાખી. અને આમાં જઈ કર્યા બપોરે 1:30 વાગે પાછો ઉપર ખાવા દેવા. ભણવા જાય. તો મિત્રો જો ઘરે બપોરા કરીને હું આવી ગયો તો વાડીએ. આ બીજી વાડીએ ઘઉં વાયા ને ત્યાં, કારણ કે આ કાગળ લઈ જવાનો છે. કાગળ લેવા આવ્યો તો કાલે જીરું ભેગું કરવાનું થાય છે ને, એટલા માટે કાગળ લેવા આવ્યો તો. અને અહીંયા થોડાક ઘઉં વાયા છે. કાગળ આપણે ઉપાડી લઈએ. કાગળ તો લઈ લીધો. અને આમાં જો આમાં થોડુંક બકાલો હતો ને શિયાળે, મારા કાકાને એમનું કાઢીને ત્યારે ચોળી વાઈ દીધી અને 2-3 પાણી પી દીધા. અહીંયા જો હું શીખ્યો તો મેં બ્લોગ નથી લીધા. અને ઘઉં છે ને, ઘઉં તો 4-5 દી નીકળી એવો થઈ જશે. પાડ્યા લીલા દેખાય થોડાક. પછી આવી રીતે લાવવાનું, કટર લાવીને કઢાઈ નાખવાનું. બધું સારી ઘઉં અમારે સુકાઈ ગયા છે. શેટા પાડ્યા થોડાક લીલા છે. અને આમાં જો આવું બંધારણ કરીને સોંપી દીધી. આ બાજુ ભીંડો લાગે, જો ભીંડો ઉગ્યો છે થોડો. આખા પડામાં બકાલું કર્યું પાછું ઉનાળે. ચાલો બ્લોગ પાછો ઘરે જઈને સ્ટાર્ટ કરીશ, કારણ કે કાગળમાં બહુ વજન છે અને પવન થોડો. તો રહી ગયા પાછા જીરું ભેગવા કરવા. 4 વાગ્યા છે. ના શેણા ક્યાંથી આમાં પહેરે શેણા છોડો લઈએ ખાય. તો આમાં આ કાઢી દેશે, બાકી બધું આ જ લીધેલું. હાલો જીરું ભેગું કરવાનું કરી નાખ્યું કાંઈ કામ.
તો જો મિત્રો આટલું જીરું ભેગું કર્યું છે અને 3 આટડી જેવું 4 આટડી જેવું કાલ આજ ઉપાડ્યું સવારે. ખાલી થોડુંક ટાઢું છે એટલે આજ ના ભેગું થયું એને કાલ ભેગું કરીને પછી હલા લઈને કાઢી નાખવાનું. અને હવે જો પંપ લઈ લીધો હોય, પંપ વાડીએ પડ્યો હતો ને હું ઘરે જઈને ચાર્જિંગમાં મૂકવો પડશે. પછી આમાં ઘરે જ જવું છે, ઘરે જઈ પછી મળવી એમ આજે રાત સુધી હું વાત નથી દેતી ચાલુ રાખ્યું. આ બાજુ 5 વાગી ગયા. આમાં રસોઈનું કંઈક કરવું પડશે ને. અને ગૌતમ માંદા જેવો થઈ ગયો હોય પણ તો ફોન જોવે. ચાલો રસો બસો બનાવો કંઈક. આ બધું વારવાનું બીજું કામ કરી પછી રસોઈ તમે તો 5 વાગી ગયા ને છોકરાઓ છૂટી ગયા ને લીધું હોય દેજો અહીંયા રમવા. મોટા બાની ગોદરું કરે ને તેને ગોદરું કરવા બેસી. ને આ બાજુ અસ્મિતા વાસણ ઉઠકે છે ને આ બાજુ શું ચાલી રહ્યું છે. આ બાજુ જો ખંજવારી વારે છે અને ગૌતમ અને આજ ગોળો આખો દિવસ આખું મિત્ર હાંડ વળદે ગાદવાનો ટાઈમ થઈ ગયો. બધું ખોલસ ને મારા બાબે ગાદો હોય અને આ બાજુ ગૌતમ ઉભો. તું 12 વાગે લઈ જા બહાર જઈ. તું 12 વાગે જાન ગૌતમ. હા દખાડલો તારે બેવાની તૈયારી કરે. ગૌતમ પપ્પા